રાઈસમાં કા ભજીયા નાખેલી તું? આ ભજીયાની છે ને ચટણી બનાવવાની છે. ભજીયા સાથે ભજીયાની ચટણી અને ભજીયા ખાલી એમને લોટના બનાવીને પછી આવી રીતે છાશમાં પલળવા. તેમાં હિંગ, ધાણા જીરું, સેજ એવું મરચું પાવડર અને સ્વાદ અનુસાર છે નમક નાખવાનું. નમક આપણે ભજીયા સમયે નાખ્યું એટલે થોડું ઓછું નાખવાનું છે. અને આદુ મરચા લસણની પેસ્ટ નાખી દેવાની. પછી આનું શું કરવાનું? સેજ એવી જો ખાટી છાશ હોય ને તો એમાં લીંબુ નહીં એડ કરવાનું, નકર ટીપું એક લીંબુ નાખવાનું અને 2 દાણા એમાં છે ને ખાંડ નાખવાની. ખાંડે નાખવાની? હા, ખાંડ. વાહ ભાઈ વાહ. તો તું આ કઈ પેસ્ટ બનાવીશ? આ ચટણી બને છે, પેસ્ટ થોડી. અને ત્યારબાદ આવી રીતે આમાં બ્લેન્ડર ફેરવીને આને ક્રશ કરી લેવાની છે. એટલે હું તૈયાર થઈ ગઈ? એટલે ભજીયાની ચટણી. વાહ ભાઈ વાહ. છેલ્લે એમાં ધાણા નાખી દેવાના અને આપણી ચટણી તૈયાર છે. ભજીયા માટે ભજીયાની ચટણી કોણ કોણ બનાવીને ખાવ છો કોમેન્ટ કરજો. અને આ મારા દાદાની ફેવરિટ છે એટલે મેં આજે ભજીયા સાથે ભજીયાની ચટણી બનાવી છે.